पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ સાધુ જેવા છે એવા જણાય તો તેને મૂકીને છેટે ખસાય નહીં, ને કંઈક ચમત્કાર જણાવે તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંધીખાના થાય. માટે કંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે. અને વ્યવહારેણ સાધુ એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી. આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશ કાળે તો આવો યોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્ફુરે તેને કરીને સુખ વર્તે. સાધુ જેવા છે એવા ઓળખાય તો એને મૂકીને છેટે ખસાય નહીં. તમને થેલી હોપીને ગયા હોય કે થેલી ભરેલી વાંચવજો, આપણને એમ કે કપડા લતા હશે એમ બરાબર ટીંગાય છે, ધ્યાન રાખજો થેલી મૂકી છે એમ. પછી ખબર પડી કે આમાં તો હીરાના પડીકા ભીરા છે. પછી મૂકીને ખસાય કેમ? આમ તો કપડા દેખાય છે, થેલી તો કપડાની હોય ને કે હીરાની હોય? હીરાની થેલી બને કોઈ દી? કપડું દેખાતું હોય પણ માયલી કરે માલ મનાઈ ગયો એટલે હવે એને મૂકીને છેટું જવાતું નથી. મહારાજ ક્યારેક રાત્રિએ મોડી રાત્રે સુધી દર્શન આપતા હોય, કેટલાક તો દર્શન મૂકીને હમી હાંજમાં હુઈ જાય. દર્શન કેટલાક હોય પછી બસ એમ દર્શન તો બહુ તો 10 મિનિટ 15 મિનિટ કેટલી ઘડી હોય બસ એમ. આપણે છે ને દર્શન કરી કથા લાંબી હોય, દર્શન કરીને પ્રદક્ષિણા ભલે રાજી હોય પણ દર્શન કેટલી ઘડી બસ એમ. બહુ તો 1 મિનિટ 1.5 મિનિટ પછી પ્રદક્ષિણા શરૂ થઈ જાય, કથા શરૂ થઈ જાય. તમે અરીસામાં ક્યારેક ઉભા રહી જાઓ. કામકાજ હોય જુદી વસ્તુ છે, 1 કલાક 2 કલાક ધરવ ન થાય. રૂવાડું નિરખવાનું મન થાય. લ્યો એમ થાય કે મોઢાના બધા રૂવાડા નિરખી ગણી લઈ, એટલો બધો આનંદ આવે કે નહીં? તમારા 110 ફોટા પાડ્યા હોય અલગ અલગ એંગલના, બસ તમે એક જોવા મળો, કંટાળો આવે. 1 વાર ફેરવો, બીજી વાર ફેરવો તો હવે તો આ બધા શૂટિંગ કરવાનું બહુ આવી ગયું ને. પરિણા પહેલા પરિણા પછી મેરા પછી મેરા પછી પાલખી નીકળે તો શૂટિંગ કરે. હવે તો મરીને પાલખી બંધાતી હોય ને આ બધું શૂટિંગ થાય. હવે તો પાછું આવવું પડે ને જોવા. પણ જ્યાં જ્યાં હું છે ત્યાં કેટલો બધો આસક્તિ અને હેત છે.
આત્મા શરીર સાથે એકત્વ ભાવને પામી ગયો તો શરીરના ભાવને બહુ ગમે છે ને. ત્યારે ભગવાનને સાધુ અરે આત્મા એક થઈ ગયો હોય તો એને જોવા ગમે. એક થઈ ગયો હોય તો ઘણા એક થઈ ગયા હોય. દારૂડીઓ હોય ને એની યાર બીજો દારૂડીઓ આવે તો એક થઈ જાય. એની યાર મેચ થઈ ગયો ને. ત્યારે સાધુ તો હકીકતમાં ઓળખાય તો એને મૂકીને છેટે જવાય ન જવાય. મહારાજ કઈક વિસનગર વડનગર જવા નીકળવા કઈક મુકુંદ બ્રહ્મચારી મહારાજ અડધી રાતે નીકળી ગયા. તો બ્રહ્મચારી મહારાજ અચાનક સફાળા જાય મહારાજ ક્યાં ગયા? અને મહારાજ આમને જતા રહે તો લોકોને મારે જવાબ શું દેવો? અને બીજા નંબરે મહારાજ વગર જીવવું કેમ? મુઠ્ઠી વાળીને દીશ બાંધીને ઉપડ્યા ઉગામેડી રસ્તે. બે ચાર ગાવ ગયા તો આંબી ગયા. મહારાજ બોલો વાહેલો આવે છે, દોડતો આવે, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, મને લઈ જાઓ. મહારાજ કે ભામણ ન્યા ઉભો રહી ગયો, મારી વાહ નથી આવવાનું. તોય આવે. મહારાજે પાણા વાળી કરી બ્રહ્મચારી નો લોહી જાણ કર્યા. તોય પાછળ પાછળ. મહારાજ કે રોકાઈ જા કહું છું. નહીં મહારાજ, સહજાનંદ ને મૂળાનંદ એ જોડ કઈ તૂટે નહીં. કાયા ત્યાં છાયા, તમે મારી નાખો તો ભેગો ભૂત થઈને આવીશ, બાકી છોડીશ નહીં તમને. કેવા હેત થઈ ગયા છે. વડતાલના પડથારામાં મહારાજ એટલે બ્રહ્મચારી ઉપર બેઠા છે. મહારાજ બરાબર નીકળ્યા. મહારાજે ઈશારો કર્યો ખાલી. નિમ ચેષ્ટામાં આવે છે. નેત્ર ત્રણી કરી શાન. કોઈકને મહારાજ હાથ કરીને બોલાવે છે, કોઈને આંગળીથી આમ કરે છે, કોઈને ખાલી આમ કરે. ઈશારા. આ ત્રણ પ્રકારના ભક્ત છે. એક તો ઘાંટો પાડીને કઈ તે સમજે, બીજાને એક્શન કરે ત્યારે સમજે, ત્રીજાને ખાલી આમ ઈશારો સમજે. સતેજ કહેવાય ને. ત્યારે મહારાજે સજ ઈશારો કર્યો, તૃષા લાગી છે. ત્યાં રવેશમાં ત્યાં પગથિયા જાય તો વાર બહુ લાગે. ઉપરથી સીધા જ પીડા નીચા દોડીને પાણી ભરી આવ્યા. મહારાજ કે આ ભામણ ક્યારેક ના મરશે ક્યારેક. સીધા જ પીડા. અરે સંતોએ છે કે આને સમજાવવા જોઈએ તમારે કે આમ ઉપરથી સીધું પડાય. મહારાજ હું આમથી આમ ફરવા જાત કેટલી વાર લાગે, તમને તરસ લાગે? બોલો, આપણને આપણી તરસ સહન ન થાય, કોકની થાય કે નહીં? 10,000 2-5 હરિભક્તો હોય, પછી આપણે ઠાકોર જમાડી નીકળી જાય, પછી વાળા ધક્કા ધક્કી કરતા હોય તો આપણે શું પણ આજો ને પણ શેકા સંસ્કાર. આપણે ઠાકોર જમાડી લીધા વીઆઈપી સ્થાનમાં, વીઆઈપીમાં. પછી અહીંયા પબ્લિક વચ્ચે અહીંયા હરિભક્તો બધા ધક્કાધક્કી કરતા હોય ત્યારે આપણે કઈક આ સંસ્કાર છે, કઈ રીત છે? નહીં ખાવાનું દેખ્યું હોય. હંમેશા પોતાનો અવગુણ ન દેખાય. કોઈકનો આટલો અવગુણ છે ને તો આપણને ડુંગરા જેવો દેખાય, અને આપણો ડુંગરા જેવડો અવગુણ છે તો આપણને રસ જેવો ન દેખાય. આ એક મોહ છે, મોહ છે. અને મોહ તૂટશે તેથી કલ્યાણ લેવા નહીં જવું પડે, સામેથી આવશે. પણ તૂટે એમ જ નથી. એટલું ઘાટું અંધારું છે કે આપણો અભાવ કોઈ દી આપણને દેખાય એમ નથી. આપણે 21 માળા કરતા હોય ને ત્યારે માળા ન કરતો એ જ દેખાયા કરે, પણ એ ટાણે આપણને 100 માળા કરનારો નહીં દેખાય. એ કેમ નહીં દેખાતો હોય? અહમથી આપણી મોટાઈ ઊંચી થઈ ગઈ ને, એ ન દેખાય. આપણે ઓલો જ દેખાયા કરે. માળા કરતો જ નથી, ચાંદલો કરતો નથી, પૂજા કરતો નથી, પણ 6 કલાક પૂજા કરનારો નહીં દેખાય આપણને.
એની સામું જોવે તો પોતાની અહમ ગહાય છે, પોતો નીચો થઈ જાય છે. જો મહારાજ કે એક દોષ આવે તો બધા દોષ આવે, એવું તે શું? દેહાભિમાન, જેને આપણી ગણતરીમાં જ નથી આવું. આપણને તો સ્ત્રી વાસના છે, ખાવાની વાસના છે, જોવાની વાસના છે, એ દેખાયા કરે છે કે હજી ઘણી વાસના છે, પણ કોઈ દી અહમ દેખાણું છે? નહીં દેખાય. અહમ ક્યારેય દ્રષ્ટિમાન થતું નથી. પણ નડતરરૂપ તો એ જ છે. અહમ છે બૂચ દેવાઈ જાય છે. કોઈ દી સદગુણ આવે નહીં અને અંદરનો કોઈ દી નીકળે નહીં. બોટલની અંદર ભરેલો ખરાબ પદાર્થ બૂચ બનશે, નીકળે નહીં, અને સારો પદાર્થ કોઈ દી જવાની શક્યતાઓ છે નહીં. અહમ રૂપી બૂચ દોષો કોઈ દી નીકળે નહીં, સદગુણ કોઈ દી આવે નહીં. સાધુમાં જયારે આવું જણાશે ત્યારે મૂકીને છેટે ખસાશે નહીં. કંઈક ચમત્કાર જણાવે તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંધીખાનામાં થાય. મહારાજે જ કીધું, વ્યાપકાનંદ સ્વામી બેઠા ને, છોકરો જીવતો કર્યો, ઘોડી ઠીક કરી અને મહારાજ બેઠા. આમ તો રિહાઈ ગયા. મહારાજ નાટક કરે, દાદાને કે એક મ્યાનમાં બે તલવાર નહીં, આ નવા ભગવાનને રાખો, અમે જાય. અરે પણ મારે કોણ નવા ભગવાન? કીધું આવ્યા નવા ભગવાન. વ્યાપકાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા, આ નવા ભગવાન આવ્યા. એ તો ઘોડા જીવતા કરે છે. મહારાજ કે છોકરા જીવતા કરે છે, ભગવાન થઈ ગયા. હવે અમારી શું જરૂર છે? બેઠા હો મહારાજ. व्यापकानंद स्वामी क्या हिंदी भाषी था ना, साहब क्या बड़ी बात है कि इतने क्रोध क्यों करते हो? क्या बड़ी बात है कि एक मच्छर को पकड़कर घोड़े के कान में डाल दिया, एक लड़के के मुख में डाल दिया, क्या बड़ी बात है कि इतना सतेज क्यों हो रहा है कि कहीं से महाराज के संतो तमारे માટે કઈ નથી. લોકમાં ક્યારેક રાજાના કુંવર મરી જાય અને તમારું નામ સાંભળ્યું છે ને, પછી તમને કે જીવતો કરો ને અમારી ઈચ્છા નહીં હોય બંધીખાનામાં નાખશે. આ ધંધા કરવા જેવા નથી. સુખપૂર્વક જેને જીવન જીવવું એને સાનું મનું બેહવાની જરૂર છે. જેને કા શાંતિ ને અશાંતિ છે, જેને શાંતિ જોઈએ અને જગતથી દૂર રહેવું, અને અશાંતિ જોઈએ તો ખાબકવું. કારણ કે લોક તો સ્વાર્થી છે અને એક દુઃખી છે. લોકો દુઃખી છે અને સ્વાર્થી છે. એને દુઃખમાંથી બહાર આવવા માટે રાત દી લાવા ઝંખા કરે છે. એમ નાયડા દોડા દોડ થાય ને એમ દોડા દોડ થયા. ક્યાંક સાંભળ્યું નથી, દોડ દીધી નથી. એક બૈરે જઈને ગ્લાસમાં પાણી લઈ અંદર ફૂંક મારે, કોગળો કરી નાખે, જાઓ પાઈ દે, દેખતો થઈ જાય. હા હેલ્યું. કેટલા તો મરી ગયા કચડાય, એટલી લાઈનો થઈ. ફૂંક મારીને પાણી આપી દે, ઢેઢડી છે એવું લાગે. કેટલા વટલાઈ નાખ્યા છે. ક્યાંક સાંભળ્યું નથી. લોકોની દોડા દોડ થઈ જતા, કારણ કે દુઃખી જ છે. કા કોઈ છોકરો માંદો હોય, કોઈ છોકરો ન હોય, ભેંસ માંદી હોય, ધંધામાં હરખું ન હોય, બે માણસ પણ બનાવવું હોય, ક્યારેક ઘરમાં હરફ નીકળ્યો હોય વરમાં એકાદી વાર, તો એકાદું કંઈક તો ખૂણે ખચકે હોય જ ને. બહુ મોટા માણસને છોકરાને બે છીંક વધારે આવી હોય ને તો કે બસ અનર્વો થઈ ગયો છે, તે છીંક નો આવે. પણ તો કે એકારે 3 છીંક આવી લ્યો, એ તો સારું થયું. પ્રાઇમસમાં પીન આવી તે પીન લાગી ગઈ. વ્યવહાર અને સાધુ, એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે. સ્વામી નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં બહુ લખ્યું છે. ખાતા પીતા જોતા જણાશે રે, આશયના અંતરની ઉઠે બેસે બોલે કળાશે રે,
પાસે વસતા એ નરની. વ્યવહારથી આશયની ખબર પડે, બાકી તો વેશ તો હોવ ધારણ કરી શકે છે. ક્રિયાઓ પણ કરી શકાય છે, ક્રિયા પણ થઈ શકે છે. એક હળી ગયેલ ભવાઈ હોય તો મહારાજાનો વેહ કાઢીને આવે છે, એને થઈ શકતો. અને એની ઘરે બધી એક્શન કરી બતાવે છે. બોલો, થઈ શકે છે. એમ સાધુતાનો વેહ ન ધારણ કઈ, અદલ સાધુનો વેહ ધારણ કરે. ઓલાને ન આવડે એવું આને આવડે, કાં એક્સપર્ટ છે. ઓલો તો આપણે એની મેળે જીવતો આમ આપ્યું ડેટ એમ. શેણે હવે શેઠ આવવાના થયા છે, બરાબર બેસી જવાનું. ક્રિયા પણ કરી શકે છે, પણ કેટલી ઘડી, કેટલી ઘડી. કાયમ થોડું કઈ ધારણ કરી શકાય છે કોઈ વસ્તુ. એવો ચક્રવર્તી રાજાનો વેહ લીધો, પણ સવારે પાસે ડબલું ને ભીખ માગવા નીકળે ભવાયો. પછી પૂછવું જોઈએ, તમે ચક્રવર્તી રાજા? તો કે હા. તમે આ? તો કે તો ખાલી વેહ કાઢ્યો હતો. વેહ કેટલી ઘડી હોય? 2 કલાક. પણ વ્યવહાર એને સાધુ, એની યારે બોલવા ચાલવાનો વ્યવહાર પડે ત્યારે ખબર પડે. ક્રોધ આવે, માન આવે, લોભ આવે, કામ આવે, ત્યારે કોઈને માપવો હોય તો વ્યવહાર કાઢો, ખાલી વેશથી ન માપવો. પણ ગ્રહસ્થને એટલું જ હોય. હા, કલરના પૈસા કે ના, કલરના પૈસા બોલો. અને તમારે બધું એ જ જોવાનું હોય ને. છોકરાને પરણાવા જાય શું કરો? કલર. આપણા આત્માના પરણાવવા માટે ઈ જ છે ને, કલર ને વેશ. બહુ મોટા સ્વામી છે. એમાં બહુ ઊંચા મોડેલ વાળી ગાડી લઈને આવ્યા હોય ને, અને આગળ પાછળ 2 ગાડી હોય. એને મોટા સ્વામી હવે હવે મોટી સભામાં એ વચ્ચે આવે તો મફો પાડી દેતા હોય ને. દમ 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 કટ 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 આવતા હોય, અને આમ સ્ટેજ લેતા હોય, આમ દ્રષ્ટિ કરતા હોય, જેને કે લાખો માણસોને આમ દુઆ ઝીલતા હોય. લાખો જીવના એક સાથે કલ્યાણ. ભાઈ તો સુખદેવજી કલ્યાણ કે. સુખદેવજીને કોઈને મોટા કીધા હતા? સુખદેવજીનો મભો શું હતો? કપડું જ નહોતું. હે જો વ્યવહાર એને સાધુ. વ્યવહાર પડે ત્યારે એનું માપ આવે છે. બધા કરતા એક ધીરજતાનો ગુણ એવો છે કે સ્થિતિ બતાવે. કેટલી ધીરજતા છે એટલી એની સ્થિતિ કહેવાય. 10 ગાડીઓ દે એને ક્રોધ ચડે છે, 20 ગાડીઓ દેતા ક્રોધ ચડે છે, 30 ગાડીઓ દેતા ક્રોધ ચડે છે, કે એક ગાડે પ્રાયમ વાટ બોલાવવા મળે છે. ધીરજતા સ્થિતિ બતાવે છે. તમે જો હવાનું લેરખું આવે તો ઉડવા મળે તો તણખલા કહેવાય. શું કહેવાય? તણખલા કહેવાય. વધારે પડતો પવન આવે ઉડે તો લાકડા ની બધું પતરાણ ઉડે. પણ ગમે એવા વંટોળી આવે તો એ પર્વત કહેવાય, અચલ. અને બાકી તો બધું હવે દેશકાળે બધું ખોડી જાય. હવે આપણે એટલું વિચારશું, સમજે આ કેટલો સાધુ છે, આ કેટલો સાધુ છે, પણ આપણે કેટલા છીએ નહીં. દ્રષ્ટિ જેવી છે ને કોકનું જોતા શીખી ગયા છીએ. આપણે ધીરજ કેટલી રાખી શકીએ છીએ? આમ તો સાધુ પાસે જાય ને હું આત્મા 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 આત્મા, પાકું થઈ ગયું ને. પણ ટાણું આવે ત્યાં હે